સૌને હર હર મહાદેવ. સારો સમય આવવાના શુભ સંકેતો. દરેક ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, કારણ કે આ માહિતી તમારા જીવનમાં અતિશય ઉપયોગી બનશે. આવી માહિતી તમને બીજે ક્યાંય પણ સાંભળવા નહીં મળે. મિત્રો, જીવનની અંદર દરેક મનુષ્ય એટલે કે દરેક વ્યક્તિનો એક સારો સમય આવે છે. આ સારા સમયમાં તે વ્યક્તિ પાસે ધન, દોલત અને સેહતની કોઈ પણ કમી રહેતી નથી. પરંતુ આ સારો સમય ક્યારે આવે છે એ આપણને ખબર હોતી નથી. તો મિત્રો, જ્યારે પણ કોઈ વ્યક્તિનો સારો સમય આવવાનો હોય છે ત્યારે કેવા સંકેતો મળે છે તે અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ. આ વિડીયો આપણા શાસ્ત્રો પ્રમાણે બનાવવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં જે પણ સંકેતોના ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે દરેક પ્રકારના સંકેતો અમે આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ. કે જ્યારે પણ તમારો સારો સમય આવવાનો હોય છે, તમારી દરેક પ્રકારની મુસીબતો દૂર થવાની હોય છે, ત્યારે તમને અમુક પ્રકારના સંકેતો કુદરત આપવા લાગે છે. જે સંકેતોની આપણે આજે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ. તો દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને ખાસ અંત સુધી સાંભળજો. સંકેત નંબર 1. જ્યારે પણ તમે સવારમાં ઉઠો છો ત્યારે તમને જો જમણા હાથમાં ખંજવાળ આવવા લાગે છે તો સમજવું કે આ એક સારો સંકેત છે કે આવનારા સમયમાં તમને મોટા પ્રમાણમાં ધન લાભ થશે અને માતા લક્ષ્મી તમારા ઉપર મહેરબાન થશે. સંકેત નંબર 2. જ્યારે પણ તમે ઘરેથી બહાર નીકળો છો ત્યારે જો તમને રસ્તા પર કાળી ગાય જોવા મળે તો તે પણ એક સારો સંકેત છે કે આવનારા સમયમાં તમારા દરેક પ્રકારના કષ્ટો દૂર થશે અને તમને કોઈ સારા સમાચાર જલ્દી જ મળશે. સંકેત નંબર 3. સવારમાં રસ્તા પર કોઈ તમને રસ્તો સાફ કરતું બતાય તો શાસ્ત્રો પ્રમાણે તેને શુભ માનવામાં આવ્યું છે કે તમારા આવનારા સમયમાં માતા લક્ષ્મીની કૃપા તમારા પર થઈ શકે છે. સંકેત નંબર 4. જ્યારે પણ તમે નજીકમાં રહેલા કોઈ પણ મંદિરનો ઝાલરનો કે શંખનો અવાજ સીધો જ તમારા ઘર સુધી સાંભળી શકો છો તો આ એક ખૂબ જ સારો સંકેત છે કે તમારા ઉપર આવનારી દરેક પ્રકારની મુસીબત ટૂંક સમયમાં દૂર થશે. મિત્રો, સંકેત નંબર 5ની વાત કરીએ તેના પહેલાં જો આપ આ વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી, હર હર મહાદેવ જરૂરથી લખજો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. સંકેત નંબર 5. જો રસ્તા પર ચાલતી વખતે તમને વાંદરાનું ટોળું બતાવી આવે છે તો પણ તેને શાસ્ત્ર મુજબ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. વાંદરાનું ટોળું બતાવવું એટલે કે થોડા સમયમાં તમારા દરેક પ્રકારના સારા કામો થવા લાગશે અને તમને ધન લાભ પણ થશે. આવા સમયમાં તે વાંદરાના ટોળાને આપની ઈચ્છા અનુસાર કોઈ પણ ખોરાક આપી શકો છો. સંકેત નંબર 6. ઘરમાં રહેલા મંદિરમાં દીવો કે અગરબત્તી કરતા સમયે તમારું મન પ્રફુલ્લિત થઈ ઉઠે છે તો તે પણ એક સારો સંકેત છે કે માતાજીના આશીર્વાદ તમારા ઉપર બનેલા છે. આવા સમયમાં સાચા મનથી માતાજીને પ્રાર્થના જરૂરથી કરો અને તમારા મનની ઈચ્છા માતાજી સામે પ્રગટ કરો. આવા સમયમાં તમને ચોક્કસ ફળ જરૂરથી મળશે. સંકેત નંબર 7. શાસ્ત્રો પ્રમાણે હંમેશા કહેવામાં આવ્યું છે કે બ્રહ્મ મુહૂર્તમાં જો આપની નીંદર ઉડી જાય એટલે કે 2 થી 5ના સમયગાળામાં અચાનક જ તમારી આંખો ખુલી જાય છે તો તેને અતિ શુભ માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખુલવી એટલે કે તમારા ઉપર ભગવાનના આશીર્વાદ બનેલા છે. આવા સંજોગોમાં જ્યારે પણ તમારી નીંદર ઉડે ત્યારે સાચા મનથી ભગવાનનું નામ લઈ અને તમારી ઈચ્છા વ્યક્ત કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખો. મિત્રો, સંકેત નંબર 8ની વાત કરીએ તેના પહેલાં આ વિડીયો લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. તો ચાલો મિત્રો, હવે સંકેત નંબર 8ની વાત કરી લઈએ. સંકેત નંબર 8. સાંજના સમયે ઘરના આંગણે જો ગાય માતા આવીને ઊભા રહે છે તો આ એક ખૂબ જ શુભ સંકેત છે કે તમારા ઘરમાં રહેલા દરેક પ્રકારના દુઃખ અને દર્દ દૂર થશે. આવા સંજોગોમાં ક્યારેય પણ ગાય માતાને લાકડીથી દૂર ખસેડવા નહીં અથવા તો લાકડી મારવી નહીં. તમે તે ગાય માતાને શુદ્ધ ઘીની રોટલી ખવડાવી શકો છો. તેનાથી તમને બમણો લાભ થશે અને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર તમને પ્રાપ્ત થશે. મિત્રો, સંકેત નંબર 9ની વાત કરીએ તો બપોરના સમયે અચાનક જ જો તમારા ઘરે મહેમાન આવે છે તો પણ તેને શાસ્ત્રો પ્રમાણે શુભ માનવામાં આવ્યું છે. ખાસ કરીને જમવાના સમય પર જો તમારા ઘરે મહેમાન આવે છે તો તેને અતિ શુભ માનવામાં આવે છે. આવા સંજોગોમાં મહેમાન અને ભૂખ્યા પેટે ક્યારેય પણ જવા દેવા જોઈએ નહીં.
સંકેત નંબર 10, ઘરના આંગણે આવેલા સાધુ કે બ્રાહ્મણ જો સવારના 9 થી 11ના સમયગાળા વચ્ચે આવે છે અને તેને કેસરી કલરનું કોઈ પણ વસ્ત્ર પહેરેલું છે તો તે એક સંકેત છે કે તમારા ઘરના દરેક પ્રકારના દુઃખ દર્દ દૂર થશે. આવા સંજોગોમાં તે ગરીબ બ્રાહ્મણ કે સાધુને તમારી ઈચ્છા અનુસાર તમે કોઈ પણ પ્રકારનું દાન આપી શકો છો. તે દાન અને અન્ન કે વસ્ત્ર પણ હોઈ શકે છે. વસ્ત્ર છો આપ દાન કરી રહ્યા છો તો સફેદ કલરનું કોઈ વસ્ત્ર દાન કરો, તેને અતિ શુભ માનવામાં આવે છે. સંકેત નંબર 11, મિત્રો જો તમને વારંવાર ઘરની બહાર ઝાડુ દેખાય તો સમજી લેવું કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની છે. સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, તેથી સાવરણીને ઘણી વખત જોવું એ સંકેત આપે છે તમને આર્થિક લાભ મળી શકે છે. જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા તો તે હવે સમાપ્ત થઈ શકે છે. સંકેત નંબર 12, જો તમે તમારી આસપાસ કોઈ અજાણી સુગંધ અનુભવો છો તો સમજી લો કે થોડી સકારાત્મક ઉર્જા તમારી સાથે છે અને જ્યારે આવું થાય છે તો તમારા જીવનમાં સારા ફેરફારો પણ આવવા લાગે છે. તમે કોઈ મોટી સિદ્ધિ પણ મેળવી શકો છો. સંકેત નંબર 13, મિત્રો જો સૂતી વખતે તમે તમારા સપનામાં મંત્રો સાંભળો છો તો તે ખૂબ જ શુભ સ્વપ્ન માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે વાસ્તવિક જીવનમાં તમે સફળતા માર્ગ પર જઈ રહ્યા છો અને કેટલાક સારા ફેરફારો જોઈ શકો છો. સંકેત નંબર 14, કાળી કીડીને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે તમારા ઘરમાં કાળી કીડીઓ આવતા જુઓ છો તો તે સારા દિવસો આવવાના સંકેત છે. જો તમે તમારા ઘરની દિવાલ પર કીડીઓનું જૂથ ચડતું જોશો તો તમને તમારા કરિયર અને બિઝનેસમાં પ્રગતિ મળી શકે છે. જો કે તમારે તમારા ઘરમાં આવેલી કીડીઓને મારવાનું ટાળવું જોઈએ, પરંતુ તેનાથી વિપરીત તમારે તેના પર લોટ અથવા ખાંડ આપવી જોઈએ. સંકેત નંબર 15, જો તમને રસ્તામાં ચાલતા ચાલતા કોઈ સિક્કો મળી જાય તો ઉધાર આપેલા પૈસા તમને જલ્દી મળી જાય તે વાતનો સંકેત આપે છે, તેમજ તમને ધન લાભ થવાની શક્યતા પણ થાય છે. સંકેત નંબર 16, જો આપ કોઈ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જતા હોય અને એ વખતે કોઈ ગાય અથવા નાળિયેર સામે મળી જાય તો તે શુભ સંકેત હોય છે અને તમને નોકરી પણ મળી જાય છે. આ બંને વસ્તુઓ સકારાત્મક ઉર્જાને દર્શાવે છે, જેથી તમે જે કંઈ પણ કાર્ય કરવા જતા હોય તેમાં તમને સફળતા જરૂરથી પ્રાપ્ત થાય છે. સંકેત નંબર 17, સવારમાં જ્યારે તમે કોઈ કામ માટે તૈયાર થઈ રહ્યા હોય અને ઘરમાં કરોળિયાના ઝાડા દેખાય તો તે તમારા કામમાં સફળતાનો સંકેત આપે છે. જો સંજોગોમાં આપે એ ઝાડાને કાઢવું ન જોઈએ. તમારું કામને એ સફળ કરવાની નિશાની છે. સંકેત નંબર 18, જ્યારે પણ યાત્રા કરતી વખતે તમને જમણી બાજુ વાંદરો, કૂતરો, સાપ દેખાય તો તે સંકેત છે કે તમારી પાસે પૈસા આવવાના છે. સપનામાં જો તમને કુદરતી સૌંદર્ય જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. સંકેત નંબર 19, જ્યારે પણ તમે તમારા ઘરની સામે આકડાનું ઝાડ ઉગતું જોવા મળે તો સમજી લો કે તમારો સારો સમય આવવાનો છે. આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે. સંકેત નંબર 20, મિત્રો જો તમે ક્યાંય જઈ રહ્યા હોય અને અચાનક તમને રસ્તામાં રંગબેરંગી પતંગિયા જોવા મળે તો એ પણ એક સારો સંકેત છે કે તમારો સમય હવે સુધરવાનો છે, કારણ કે પતંગિયા એ રંગોનું મહત્ત્વ ધરાવે છે. એટલે કે તમારા જીવનમાં રહેલી નકારાત્મક ઉર્જા હવે નાશ થશે અને તમારું જીવન સુખમય બન્યું રહેશે, એનો આ સંકેત દર્શાવે છે. મિત્રો, આ માહિતી સાચા મનથી તમારા સગાવહાલા અને મિત્રોમાં જરૂરથી શેર કરજો, જેથી તમારા દરેક મિત્રો પર માતાજીની કૃપા બની રહે. અને મિત્રો, ખાસ નીચે આપેલું સબસ્ક્રાઈબ બટન દબાવીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને સાથે જ એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી, હર હર મહાદેવ જરૂરથી લખી વિડીયો દરેકને શેર કરજો. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.